નમસ્કાર. આજે આપણે એક એવી મજેદાર વાત કરવાના છીએ જે શરૂ તો થાય છે રસોડામાંથી, ડુંગળી અને લસણ જેવા એક સાદા સવાલથી, પણ એ આપણને લઈ જાય છે છેક ગહન ફિલોસોફી સુધી. જરા વિચારો, સામાન્ય ડુંગળી લસણ આપણને નિયમોના સાચા અર્થ વિશે કંઈક બહુ મોટું શીખવી શકે છે. તો ચાલો જોઈએ આખી વાત શું છે. તો મૂળ સવાલ આ જ છે, જેણે આખી ચર્ચા શરૂ કરી. શું ખરેખર અમુક વસ્તુઓ ખાવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ અટકી શકે છે, કે પછી આની પાછળ કંઈક બીજું જ સત્ય છુપાયેલું છે? આખી વાત શરૂ થાય છે ઋષિકેશમાં. એક સામાન્ય ભોજન દરમિયાન કોઈએ સવાલ ઉઠાવ્યો. એમણે ફરિયાદના સૂરમાં કહ્યું, અરે મારા ખાવામાં આ ડુંગળી લસણ કેમ? આ તો આધ્યાત્મિક નિયમોની વિરુદ્ધ છે. બસ આટલી નાની ફરિયાદ એક બહુ મોટા સત્યનો દરવાજો ખોલવાની હતી. હવે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ આ નિયમ આવ્યો ક્યાંથી, તો જવાબ કોઈ શાસ્ત્રમાંથી નહોતો આવ્યો. જવાબ આવ્યો એક ગુરુએ કહેલી વાર્તામાંથી. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે કે નિયમનો આધાર કોઈ ગ્રંથ નહીં, પણ એક સાંભળેલી વાર્તા હતી. હા, તમે જે સાંભળ્યું એ બિલકુલ સાચું છે. ડુંગળી ન ખાવા પાછળનું કારણ આ જ વાર્તા હતી. કોઈ જૂના પુસ્તકમાં ક્યાંક આવું લખેલું હતું, એટલે ગુરુજીએ કહી દીધું કે ડુંગળી ન ખવાય. સાંભળીને જ કેવું અજીબ લાગે ને, કે આ તે કેવો તર્ક! અને અહીં જ એક મોટો સવાલ ઊભો થાય છે. શું આવી કોઈ વાર્તાને આધ્યાત્મિક સત્ય માની લેવાય, કે પછી સાચું જ્ઞાન શોધવા માટે હજી ઊંડા ઉતરવું પડે? તો ચાલો હવે આ લોકકથાને એક તરફ મૂકીને આપણા મૂળભૂત ગ્રંથ ભગવદ્ ગીતા તરફ નજર કરીએ. જો કોઈ નિયમ ખરેખર એટલો જ જરૂરી હોય તો એનો ઉલ્લેખ ગીતા જેવા મુખ્ય ગ્રંથમાં તો હોવો જ જોઈએ, ખરું ને? બસ આ એક સવાલ પૂછવામાં આવ્યો, સીધો અને સ્પષ્ટ, કે ભાઈ ગીતામાં બતાવો ક્યાં લખ્યું છે આવું? અને એમની પાસે કોઈ જવાબ નહોતો. આ એક જ ક્ષણ બધું સાફ કરી દે છે. આપણે ઘણીવાર એવા નિયમોને પકડીને બેઠા હોઈએ છીએ જેનો મૂળ ગ્રંથોમાં ઉલ્લેખ સુદ્ધા નથી. આ તફાવત બરાબર સમજવા જેવો છે. જુઓ, એક બાજુ છે માણસોએ બનાવેલા નિયમો જે લોકકથા ઉપર આધારિત છે, જે ડુંગળી જેવી બહારની વસ્તુઓમાં આપણને ફસાવી રાખે છે, અને બીજી બાજુ છે ગીતાનો સાચો ઉપદેશ, જે અંદરની સ્થિતિ પર ધ્યાન આપવાનું કહે છે. મૂર્ખતા એટલે કે અજ્ઞાન જેવી આંતરિક અવસ્થામાંથી બહાર નીકળવાનું કહે છે. આ તફાવત છે બાહ્ય બંધન અને આંતરિક સ્વતંત્રતાનો. સારું, તો જો ડુંગળી અને લસણ પર પ્રતિબંધ નથી, તો પછી અસલી પ્રતિબંધ છે શું? ગીતા પ્રમાણે આપણે ખરેખર કઈ વસ્તુથી બચવાનું છે? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ જ છે આખી વાતનો સાર. ગીતા કહે છે કે અસલી પ્રતિબંધ કોઈ બહારની વસ્તુ પર નહીં, પણ અંદરની મૂર્ખતાઓ પર છે. હવે આ મૂર્ખતા એટલે શું? એટલે કે અજ્ઞાનમાં બેધ્યાનપણે જાગૃત થયા વગર જીવવું. આધ્યાત્મિકતાનો અર્થ ડુંગળી છોડવાનો નથી, પણ અંદરની આ અજ્ઞાન અવસ્થાને છોડવાનો છે. આ વાત સમજવી બહુ જરૂરી છે. સમય જતાં આપણા ધર્મમાં, આપણી પરંપરાઓમાં એવા ઘણા નિયમો ઉમેરાઈ ગયા છે જે મૂળ ઉપદેશનો ભાગ ક્યારે હતા જ નહીં. એ તો પછીથી માણસોએ પોતાની રીતે બનાવેલા છે. જરા જુઓ, કૃષ્ણે ક્યારેય નથી કહ્યું કે ફિલ્મો ના જોવાય, કે રમાય નહીં, કે પછી મિત્રો સાથે વાતો ના કરાય. જીવનના આ બધા આનંદ પર કોઈ જ રોક નથી. રોક ફક્ત એક જ વસ્તુ પર છે, મૂર્ખતાથી, એટલે કે બેધ્યાન અવસ્થામાં આ બધું કરવા પર. અને આજ તો સૌથી મોટી કરુણતા છે. જે મૂળ શરત છે, એટલે કે મૂર્ખતાથી, અજ્ઞાનથી દૂર રહેવું, એને તો આપણે ભૂલી જ જઈએ છીએ. અને જે નિયમો ક્યારે હતા જ નહીં એને જ પકડીને બેસી રહીએ છીએ. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે પહોંચ્યા છીએ એક મૂળભૂત ભેદ પર, નિયમ અને સાર. સાચું મહત્વ બહારના નિયમો પાળવામાં નથી, પણ ઉપદેશના અંદરના સારને, એના હાર્દને સમજીને જીવન જીવવામાં છે. તો હવે આ સિદ્ધાંતને જીવનમાં ઉતારવો કઈ રીતે? બહુ સરળ છે. પહેલું, કોઈ પણ નિયમ આવે તો એના મૂળ સુધી જાઓ, સવાલ પૂછો. બીજું, બહાર શું કરીએ છીએ એના કરતાં અંદર આપણી સ્થિતિ કેવી છે, આપણી જાગૃતિ કેટલી છે, એના પર ધ્યાન આપો. અને ત્રીજું, હંમેશા નાના નાના ઉપરછલ્લા નિયમો કરતાં મોટા અને જરૂરી જ્ઞાનને મહત્વ આપો. અને અંતે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવું જોઈએ. આપણે જે પણ નિયમોનું પાલન કરીએ છીએ આપણા જીવનમાં, આપણા રિવાજોમાં, એ ખરેખર ક્યાંથી આવ્યા છે? શું એ કોઈએ પાછળથી બનાવેલા નિયમો છે, કે પછી કોઈ મૂળભૂત જરૂરી સિદ્ધાંત છે? આ સવાલ પર થોડું વિચારવા જેવું છે, ખરું ને? જવાબ તો આપણી અંદર જ છે.